દુષ્કર્મ કેસમાં સુરતના જૈન મુનિ દોષિત જાહેર થયા છે। વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। સુરત કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યા છે। આજે જૈન મુનિને કોર્ટે સજા સંભળાવવામાં આવશે। તો દુષ્કર્મ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી। મહત્વનું છે કે વર્ષ 2017માં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। તો સુરત કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યા છે। આજે કોર્ટ સજા સંભળાવશે। જૈન સમાજના મુનિ ઉપર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આજે નામદાર કોર્ટ દ્વારા જૈન મુનિને દોષિત ઠેરવવામાં આવ્યા છે। આપણી સાથે સરકારી વકીલ જોડાયા છે। જી સર, આખો કેસ શું છે, કયા પ્રકારની ટ્રાયલ ચાલી હતી, કેટલા પાનાની ચાર્જશીટ હતી? કેસ 2017નો છે। ટિમ્બલિયાવાડ ખાતે ઉપાશ્રયમાં જૈન મુનિએ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલું છે અને તે સંબંધે અત્યાર સુધી ટ્રાયલ ચાલી એમાં 60 જેટલા દસ્તાવેજી પુરાવા અને 51 વિટનેસોને તપાસવામાં આવેલા છે। સર, કયા કયા મુદ્દાઓ મહત્વના રહ્યા છે? નામદાર કોર્ટ દ્વારા જ્યારે દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારે કયા મુદ્દાઓ ધ્યાનમાં લઈને આવ્યા? એક તો ભોગ બનનારનો ખુદનો પુરાવો, એની માતા, ભાઈ અને મેડિકલ પુરાવા અને ડોક્ટરી પુરાવા ધ્યાનમાં લીધા છે। સર, ખાસ કરીને વાત કરીએ તો આ યુવતી કઈ રીતે જૈન મુનિ સુધી પહોંચી, શું કહેવામાં આવ્યું હતું અને ક્યારે ફરિયાદ નોંધાઈ? એના માતા પિતા એમના મુનિ જોડે આવતા હતા અને એ દરમિયાન એમને કીધું કે તમારી દીકરીને પણ આશીર્વાદ લેવા માટે મોકલજો અને લઈ આવજો, અને તે રીતે એમના સંપર્કમાં આવી ફોનથી કોમ્યુનિકેશન કરી અને એમના ઉપાશ્રય ઉપર આવેલા અને તે દરમિયાન આ ઘટના ઘટી। સર, જૈન સાધુ તરીકે આ કૃત્ય છે કેટલું યોગ્ય? કોઈ પણ સાધુ તરીકે આવું કૃત્ય હોય અધમ ગણાય અને એને સ્વીકારી ન શકાય। સજા ક્યારે ફરમાવવામાં આવશે? આવતીકાલે સજા ફરમાવવામાં આવશે અને એ સજા સંબંધે વિગતવારની દલીલ અમારા ડીજીપી શ્રી નયનભાઈ સુખડવાલા કરશે। જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે આવતીકાલે જે જૈન મુનિ છે તેના વિરુદ્ધ જે રીતે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે, ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેમને સજા પણ સંભળાવવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।